રાજકોટના નવા 150 ફૂટ રોડ ઉપર બની રહેલા નિર્માણધીન બ્રિજનો એક ભાગ તૂટી પડવાની ઘટના બની છે। જેસીબી મશીનથી તૂટી પડેલા બ્રિજનો ભાગ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। નવનિર્માણ પામી રહેલા પુલનો વચ્ચેનો ભાગ બેસી ગયો। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। બીજી તરફ કોરાટ ચોક પાસે પુલનો એક પાયો એક તરફ નમી ગયો હતો। નવનિર્માણ પુલ હતો જેનો એક ભાગ બેસી જવાની ઘટના બની। પુલ બનાવવાની કામગીરી ચાલતી હતી ત્યારે જ આ પુલ બેસી જવાની ઘટના બનતા કામગીરી અને ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। હાલમાં જેસીબી મશીન દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। તમામ અધિકારીઓ છે તે સ્થળ પર પહોંચ્યા છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। લકી, નિર્માણધીન જે પુલ છે એનો ભાગ તૂટી પડવાની ઘટના બની, હાલમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? જે આપને જણાવ્યું હતું કે રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર આ સમગ્ર ઘટના છે તે બનવા પામી છે। જે રીતે વાત કરી શકાય કે જે નવા 150 ફૂટ રિંગ રોડ છે તે નવનિર્માણ પામી રહ્યું છે, ત્યારે તે કોરાટ ચોક નજીક જે પુલ છે તે બનવા પામ્યો હતો ને એનો એક ભાગ છે તે નમી જતા જે દુર્ઘટના છે તે સર્જાઈ હતી। હાલ આ સમગ્ર મામલે કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ સમગ્ર ઘટના બનતા જે એન્જિનિયરનો કાફલો છે અને તંત્રનો કાફલો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે અને કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી, કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા છે? હાલ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ ગંભીર બાબત કહી શકાય કે નિર્માણધીન જે પુલ છે તે નમી ગયો હતો ને તેના કારણે જે મોટી નુકસાની છે તે તંત્રને થઈ છે। અને બીજી તરફ જોવા જઈએ તો હાલ તો કોઈ ગંભીર અકસ્માતના કે જાનહાનિના સમાચાર છે તે સામે નથી આવી રહ્યા। જી, આભાર લકી માહિતી આપવા માટે।